આંખમાં ધન્ય આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું રામાયણ ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાખો રામાયણ ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાખો પ્રભુના ભક્તો મારે અડળ કનાણું નિસદિન ગાવું મારે રામનું જ ગાણું શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી સો સંતો શીસ સદા દેજો એવી આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું રામાયણ ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી છે મને ઉડવાની પાખો જેણે શ્રી રામ શરણ રસ સાખ્યો એણે સંસારને મિથ્યા કરી નાખ્યો હે રસ ધ્રુપ હલાદે રે સાખ્યો એ રસ પુનીત હૃદયા રાખ્યો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું હે રસન જાણે સુખ દેવ જોગી કંઈક જાણે ભેલો નરસિંહ યોગી આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું
સુમિત્રાએ મણિઓના ઘણી જ જાતના સુંદર અને મનોહર શોક પૂર્યા ને આનંદમાં મગ્ન થયેલા શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાએ બ્રાહ્મણોને બોલાવીને ઘણા દાન આપ્યા. તેઓએ ગામ દેવીઓ અને દેવતાઓ અને નાગોની પૂજા કરી અને પછી બલિ ભેટ આપવાનું કહ્યું. અથાત કાર્ય સિદ્ધ થયા પછી ફરીથી પૂજા કરવાની માનતા માની અથાત કાર્ય સિદ્ધ થયા પછી ફરીથી પૂજા કરવાની માનતા માની અને પ્રાર્થના કરી કે જે રીતે શ્રી રામચંદ્રજીનું કલ્યાણ થાય દયા કરીને એવું જ વરદાન આપો. અને કોયલ જેવી મીઠી વાણી, ચંદ્રમાના જેવી જ મુખ વાળી અનેક હરણના બચ્ચાના જેવા નેત્રો વાળી સ્ત્રીઓ મંગળ ગાન ગાવા લાગી. શ્રી રામચંદ્રજીનો જ રાજ્યાભિષેક સાંભળી બધા સ્ત્રી પુરુષ હૃદયમાં જ હરખાઈ ઉઠ્યા અને વિધાતાએ પોતાના સાનુકૂળ સમજીને બધા સુંદર મંગળ સાજ સજાવવા લાગ્યા. ત્યારે રાજાએ વશિષ્ઠજીને તો તેડાવ્યા અને શિખામણ સમયોચિત ઉપદેશ આપવા માટે શ્રી રામચંદ્રજીના મહેલમાં મોકલ્યા. ગુરુનું આગમન સાંભળતા જ શ્રી રઘુનાથજીએ દરવાજે આવીને તેમના જ શરણમાં શીશ નમાવ્યો. આદરપૂર્વક ઇજ્જત આપીને જ તેમને ઘરમાં લાવ્યા અને સોપ સારથી જ પૂજન કરીને એમનું સન્માન કર્યું. પછી સીતાજી સહિત તેમના શરણ સ્પષ્ટ કર્યા અને કમળ સમાન બંને હાથ જોડીને શ્રી રામજી બોલ્યા, જો કે સેવકના ઘેર સ્વામીનું પધારવું એ મંગળોનું મૂળ. સેવકો જો કે સેવકોના ઘેર સ્વામીનું પધારવું એ મંગળોનું જો મૂળ અને અમંગળોને નાશ કરનારું હોય છે, તો પણ હે નાથ, ઉચિત તો એ જ હતું કે પ્રેમપૂર્વક દાસને જ કાર્ય માટે બોલાવી દેતા એ જ નિધિ છે. પરંતુ પ્રભુ એ આપે પ્રભુતા છોડીને સર્વય અહીં પધારીને જે સ્નેહ કર્યો એથી આજે આ ઘર પવિત્ર થઈ ગયું. હે ગોસાઈ, હવે એ યાજ્ઞા હોય હું એ જ કરું. સ્વામીની સેવામાં સેવકની શોભા છે. શ્રી રામચંદ્રજીના
પ્રેમમાં તરબોળ થયેલા વસનોને સાંભળી મુનિ વશિષ્ઠજી શ્રી રઘુનાથજીની પ્રશંસા કરતા કહ્યું કે હે રામ, ભલા આપ આવું કેમ ન કહો? આપ સૂર્ય વંશના જ ભૂષણ જશે. શ્રી રામચંદ્રજીના ગુણ છે અને સર્વભાવની પ્રશંસા કરી મુનિરાજ પ્રેમથી પુલકિત થઈને બોલ્યા, હે રામચંદ્રજી, રાજા દશરથજી, હે રાજ્યાભિષેકની તૈયારી કરી છે. તેઓ આપને યુવરાજ પદ આપવા ઈચ્છે છે. માટે હે રામજી, આજે આપ ઉપવાસ હવન ને આદિ વિધિ પૂર્વક સર્વે સમય કરો, જેથી વિધાતા કુશળ પૂર્વક કાર્યને પાર પાડી દે, સફળ કરી દે. ગુરુજીએ બોધ આપીને રાજા દશરથજી પાસે ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આ સાંભળીને આ વાતનું આશ્ચર્ય થયું કે અમે બધા ભાઈ એક સાથે જ જન્મ્યા, અમે બધા ભાઈ એક જ સાથે જન્મ્યા. આવું ઊંધવું બાળપણના જ રમત રમત કણ છેદન યજ્ઞો પવિત્ર અને વિવાહ આદિ તો સર્વે સાથે સાથે જ થયા. પરંતુ આ નિર્મળ વર્ષમાં આ એક અનુચિત વાત થઈ રહી છે કે બીજા ભાઈઓને છોડીને રાજ્યાભિષેક એક જ માટેનો જ મારો જ થાય છે. તુલસીદાસજી કહે છે કે હે પ્રભુ, શ્રી રામચંદ્રજીનો આ સુંદર પ્રેમ પુણ્ય પસ્તાવો ભક્તોના મનની કુટિલતાનું હરણ કરે છે. તુલસીદાસ કહે છે કે પ્રભુ, શ્રી રામચંદ્રજીનો આ સુંદર પ્રેમ પુણ્ય પસ્તાવો ભક્તોના મનની કુટિલતાનું હરણ કરે છે. એ જ સમયે પ્રેમ અને આનંદમાં જ મગ્ન લક્ષ્મણજી આવ્યા. રઘુકુળ રૂપી ઉમંદ ને ખીલ વ નારાજ ચંદ્રમાજ શ્રી રામચંદ્રજીએ પ્રિય વસન કહીને એમનું સન્માન કર્યું. ઘણી જાતના વાજા વાગી રહ્યા છે. નગારા અતિશય આનંદનું વર્ણન નથી થઈ શકાતું. બધા લોકો ભરતજીનું આગમન ઈચ્છી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ પણ સિદ્ધ આવે અને રાજ્યાભિષેકનો ઉત્સવ જોઈને
નેત્રનું ફળ પ્રાપ્ત કરે. બજાર, રસ્તા, ઘર અને શેરી અને ઓટલાઓ ઉપર યંત્ર તંત્ર ને પુરુષો અને સ્ત્રીઓ પરસ્પર વાતો જ કરે છે કે કાલે તો શુભ મુહૂર્ત એટલા માટે છે. ત્યારે વિધાતાએ મારી અભિલાષા પૂરી કરી છે. જ્યારે સીતાજી સહિત શ્રી રામચંદ્રજી સુવર્ણના સિંહાસન ઉપર બિરાજે છે અને આપણી જ મનોકામના પૂરી થશે. અહીં તો બધા જ આ કહી રહ્યા છે કે કાલે ક્યારે થશે. બીજી તરફ સુખ કી દેવતા વિઘ્ન મનાવી રહ્યા છે. બીજી તરફ કુશ કી દેવતા વિઘ્ન મનાવી રહ્યા છે. તેમને દેવતાઓએ જ અવધના જ વધામણા નથી ગમતા. જેમ સોર ને સાંદ ની રાત નથી ગમતી, જેમ સોર ને સાંદ ની રાત નથી ગમતી. સરસ્વતીજી બોલાવી દેવતા વિનય કરી રહ્યા છે અને વાર વાર એમના જ શરણો પકડીને જ નમે છે. તેઓ કહે છે કે હે માતા, અમારી મોટી વિપત્તિને જોઈને આજે એવું કરો કે જેથી શ્રી રામચંદ્રજી રાજ્ય ત્યાગીને જ વનમાં જતા રહે અને દેવતાઓનું સર્વે કાર્ય સિદ્ધ થાય. દેવતાઓની વિનંતી સાંભળીને સરસ્વતીજી ઉભા ઉભા પસ્તાઈ રહ્યા છે કે હાય, હું કમળ વનના માટે હેતુ ઋતુની રાત બની એમને આ રીતે પસતાતા જોઈને દેવતા ફરી વિનંતી કરીને કહેવા લાગ્યા, હે માતા, આપને જરા પણ દોષ નહીં લાગે. શ્રી રઘુનાથજી વિષાદ અને અસત્ય રહિત છે. આપ તો શ્રી રામચંદ્રજીના જ સર્વે ભાવને જાણો જ શું. જીવ પોતાના કર્મ વશ છે, સુખ દુઃખ નો ભાગી બનશે. જીવ પોતાના કર્મ વશે સુખ દુઃખ નો ભાગી બનશે. એટલે દેવતાઓના હિત માટે આપ જ અયોધ્યા જાઓ. વાર વાર શરણ પકડીને દેવોએ સરસ્વતીને સંકોચમાં જ મૂકી દીધા. ત્યારે તે આમ વિચારીને જ ચાલ્યા
કે દેવતાઓની બુદ્ધિ ઓછી છે, એમનો નિવાસ તો ઉચ્ચે જ છે, પણ એમની કરણી નીચે છે, એમનો નિવાસ ઊંચો છે, પણ એમની કરણી નીચે છે. હે બીજાના ઐશ્વર્યને જોઈ નથી શકતા, એ બીજાના ઐશ્વર્યને જોઈ નથી શકતા, પરંતુ આગળના કાર્યોનો વિચાર કરીને શ્રી રામચંદ્રજીના વનમાં જવા રાક્ષસોનો વધ થશે, જેથી આખું જગત સુખી થઈ જશે. પરંતુ કવિ શ્રી રામચંદ્રજીના વનવાસના જ ચરિત્રોનું જો વર્ણન કરવા માટે મારી સાહના કરે છે, એમાં વિચાર કરીને સરસ્વતીજી હૃદયમાં જ હરખાઈને દશરથજીની પૂરી અયોધ્યામાં જ આવ્યા કે જાણે દુઃખ આપનારી કોઈ ગ્રહ દિશા આવી હોય. કે મંથરા નામની કૈકેયીની જ એક મદ બુદ્ધિ દાસી હતી, તેને અપયશનો પટારો બનાવી સરસ્વતીજી એની બુદ્ધિને ફેરવીને ચાલ્યા ગયા. મંથરા એ જોયું કે નગર સજાવેલું છે, સુંદર મંગળમય બધા મણા વાગી રહ્યા છે. એણે લોકોને પૂછ્યું કે શાનો ઉત્સવ છે? શ્રી રામચંદ્રજીના રાજ તિલકની વાત સાંભળતા જ એનું હૃદય બળી ઉઠ્યું. કે બુદ્ધિ નિસન જાતિની દાસી વિચાર કરવા લાગે છે, કઈ રીતે આ કાર્ય રાતોરાતમાં જ બગડી જાય. જેમ કોઈ કુટિલ બિલડી ભીલડી મધ પૂડો જોઈને વિચારે છે કે આને કેવી રીતે જ ઉપાડી લઉં. તે ઉદાસ થઈને ભરતજીની માતા કૈકેયી પાસે ગઈ. રાણી કૈકેયીએ હસીને કહ્યું, તું ઉદાસ જ કેમ છે? મંથરા કશો ઉત્તર નથી આપતી, કેવળ લાંબો શ્વાસ લઈને નિશ્વાસ નાખી રહી છે અને ત્યાં ચરિત્ર કરીને જ આંસુ સારી રહી છે. રાણી હસીને કહેવા લાગી કે તારા ગાલ મોટા છે, તું વધારીને કહેનારી છે,
મારું મન કહે છે કે લક્ષ્મણે તને કઈ શિક્ષા કરી છે? ત્યારે પણ તે મહાપાપણી દાસી કઈ પણ નથી બોલતી. એવા લાંબા શ્વાસ છોડી નિશાસા નાખી રહેશે કે જાણે કાળી નાગણી ફાડા મારી જ રહી હોય. ત્યારે રાણીએ બીને કહ્યું, અરે કહેતી કેમ નથી? શ્રી રામચંદ્રજી રાજા લક્ષ્મણ અને ભરત અને શત્રુધન કુશળ તો છે ને? આ સાંભળીને ઉબડી મંથરા ના હૃદયમાં ઘણી જ પીડા ઉપજી. તે કહેવા લાગી કે હે માઈ, મને કોઈ કેમ શિક્ષા આપશે અને હું કોનું બળ પામીને બોલકી થઈ વધારીને બોલીશ. રામચંદ્રજીને છોડીને આજ બીજા કોની જ કુશળતા છે જેને રાજા યુવરાજ પદ આપી રહ્યા છે? આજે કૌશલ્યા વિધાતા બહુ જ જમણે અનુકૂળ થાય છે. આ જોઈને એમના હૃદયમાં ગૌરવ સમાતો નથી. આપ સર્વય જઈને જ સર્વે શોભા કેમ નથી નિહાળી લેતા? જેને જોઈને મારા મનમાં જ શોભો થયો છે. આપનો પુત્ર વિદેશમાં છે, તેમની તમને કોઈ ચિંતા નથી. હે કૈકેયી, આપ તો એમ જાણો છો કે સ્વામી અમારા વશમાં જ છે. આપને તો મખમલની પલંગ પર પડ્યા જ ઊંઘ લેવાનું જ ઘણું પ્રિય લાગે છે. રાજા દશરથની કપટ ભરી ચતુરાઈ આપ નથી જાણતા. હે કૈકેયી, મંથરાના પ્રિય વચન સાંભળીને પરંતુ તેને મન મેલી જાણીને રાણી વાંકા વળી ધમકાવતા જ બોલ્યા, બસ હવે ચૂપ રહે. ઘર ફોડનારી ક્યાંકની તો ફરી ક્યારેય આમ કહ્યું તો તારી જીભ પકડી ખેંચી કઢાવી નાખીશ. કૈકેયીજી બોલ્યા,
કાણા લગડા અને કાણા ને લંગડા અને કુબડા ને કુટલ અને કુશાલી રસ પછી જાણવા જોઈએ એમાં પણ સ્ત્રી અને ખાસ કરીને દાસી. એટલું કહીને ભરતજીની માતા કૈકેય મલકાઈ ઉઠ્યા અને પછી બોલ્યા કે હે પ્રિય વસન કહેનારી મંથરા, મેં તને આ શીખ આપી છે. શિક્ષા માટે જ એટલી વાત કહી છે. મને તારા ઉપર સ્વપ્નમાં પણ ક્રોધ નથી. સુંદર મંગળદાયક શુભ દિન એ જ હશે કે જે દિવસે તારું કહેવું સત્ય હશે. અર્થાત શ્રી રામચંદ્રજી નું રાજ્ય તિલક થશે કે મોટા ભાઈ સ્વામી અને નાનો ભાઈ સેવક હોય છે. આ સૂર્ય વંશની સોહામણી રીત જ છે. તો ખરેખર કાલે જ શ્રી રામજીનું જ તિલક છે. તો હે સખી, તારા મનને ગમે તે જ વસ્તુ માગી લે, હું આપીશ. રામને સહજ સ્વભાવથી જ સર્વે માતાઓ કૌશલ્યાની જેમ જ પ્રિય છે. રામને સહજ સર્વભાવથી સર્વે માતાઓ કૌશલ્યાની જેમ જ પ્રિય છે. મારા પર તો તે વિશેષ પ્રેમ રાખે છે. મેં તેમની પ્રીતિની પરીક્ષા કરીને જાણી લીધું છે. તો વિધાતા કૃપા કરીને જન્મ આપે તો આ પણ આપે કે શ્રી રામચંદ્રજી પુત્ર અને સીતા બહુ જ હોય. શ્રી રામ મને પ્રાણોથી અધિક પ્રિય છે. શ્રી રામ મને પ્રાણોથી અધિક પ્રિય છે. તેમના તિલકની વાત સાંભળીને જ તમે શોભ કેવું અને ભરતના જ સોગંદ છે. છળ કપટ છોડીને સાસે સાસુ કહે, તને ભરતના સોગંદ છે. છળ કપટ છોડીને સાસે સાસુ કહે, તું રસના સમયે વિષાદ કરી રહી છે. મને એનું કારણ સંભળાવ. કઈ કઈને મંથરા કહ્યું કે બધી આશાઓ તો એક જ વાર કહેવામાં પૂરી થઈ ગઈ. હવે તો
બીજી તો જીભ લગાડીને કઈ કહીશ, મારું અભાગ્યું કપાળ તો ફોડવા યોગ્ય જશે. તેને લીધે સારી વાત જ કહેવા છતાંય આપને દુઃખ થયું. જો ખોટી સાચી વાતો બનાવીને કહીએ છીએ તો હે માય એ જ તમને પ્રિય છે અને હું કડવી લાગુ છું. એમાં મંત્રા કઈ કઈને કહે છે, હવે તો હું પણ તમને ગમતી મુખ દેખી રહ્યા કરીશ, નહીં તો દિન રાત સુખ રહીશ. વિધાતાએ પૂરું રૂપ બનાવીને મને પરતંત્ર કરી છે. બીજાનો શો દોષ? જેવું વાવો તેવું જ લણો. વિધાતાએ પૂરું રૂપ બનાવીને મને પરતંત્ર કરી છે. વિધાતાનો શો દોષ? જેવું વાવો તેવું જ લણો. આટલું છે એવું તમે દાસી સિવાય રાણી રહી શકશો. મારો સર્વ ભાવ તો બાળવા યોગ્ય જ છે, છતાંય તમારું અહિત મારાથી જોવાતું જ નથી. મારો સર્વ ભાવ તો માળવા યોગ્ય જ છે, છતાંય તમારું અહિત મારાથી જોવા જ નથી. એટલે કંઈક વાત કહી દીધી, પણ હે દેવી, મારી મોટી ભૂલ ક્ષમા કરો. એમ મંત્રા કહે છે, કઈ કઈ નહીં. આધાર રહેત અશેથર બુદ્ધિની સ્ત્રી અને દેવતાઓની માયાને વશ હોવાને લીધે રહસ્ય સંપૂર્ણ કપટ ભર્યા પ્રિય વસનોને સાંભળે રાણી કૈકેયીએ વેરી મંથરાને પોતાની શોધ જાણીને તેનો વિશ્વાસ કરી લીધો. વારવાર રાણીએ તેને આદરની સાથે પૂરી રહી છે કે જાણે હિલડીના ગાનથી હરણી મોહિત થઈ ગઈ હોય, જેવું ભાવીને થનારું જશે એવી જ બુદ્ધિ પણ ફરી ગઈ. દાસી પોતાનો દાવો લાગ્યો જાણીને હર ખાઈ ઉઠી. તમે પૂછો છો પણ હું કહેતા ડરું છું. મંથરા કહે છે, તમે પૂછો છો પણ હું કહેતા ડરું છું.
કેમ કે તમે પહેલા જ મારું નામ ઘર ફોડી રાખી દીધું છે. ઘણી રીતે ઘડી છોલીને ખૂબ જ વિશ્વાસ જમાવીને પછી તે અયોધ્યાની સાડા સાતી શનિની 7.5 વર્ષ નિજ અષ્ટકરણીની દિશા રૂપી મંત્રા બોલી મંત્રા કહે છે, હે રાણી, તમે જે કહ્યું કે મને સીતારામ પ્રિય છે અને રામને તમે પ્રિય છો, તો આ વાત સાચી છે. પરંતુ આ વાત અગાઉ હતી તે દિવસ હવે વીતી ગયા. સમય ફરી જવાથી મિત્ર પણ જ શત્રુ થઈ જાય છે. તે દિવસ હવે વીતી ગયા. સમય ફરી જવાથી મિત્ર પણ જ શત્રુ થઈ જાય છે. કે સૂર્ય કમળના કુળનું પાલન કરનારો છે, પણ જળ વિના એ જ સૂર્ય તેમને સૂર્ય કમળના કુળનું પાલન કરનારો છે. પણ જળ વિના જ સૂર્ય તેમને કમળને બાળીને જ ભસ્મ કરે છે. શોક્ય કૌશલ્યા તમારું મૂળ ઉખેડવા ઈચ્છે છે. મંથરા કહે છે, કૌશલ્યા તમારું મૂળ ઉખેડવા ઈચ્છે છે, માટે ઉપાય રૂપ જો શિષ્ટ વાડ લગાવી એને વૃદ્ધિ નાખો, પોતાને સુરક્ષિત કરી લો. મંથરા કહે છે, તમને તમારા સૌભાગ્ય બળ પર કોઈ ચિંતા જ નથી. રાજાને પોતાના વશમાં જાણો છો, પરંતુ રાજા મનના મેલા અને મોના મીઠા છે, અને આપનો સીધો જ સરળ સ્વભાવ છે. આપ કપટ સતુરાય જાણતા જ નથી. રામના માતા કૌશલ્યા ઘણા ચતુર અને ગંભીર છે. તેમનો ત્યાગ કોઈ નથી પામતું. તેણે લાગ જોઈને પોતાની વાત સાધી લીધી. રાજાએ ભરતને મોસાળ મોકલી દીધો. એમાં બસ રામના માતાની જ સલાહ છે, એમાં આપ સમજો.
કૌશલ્યા સમજે છે કે બીજી બધી કોશીઓ તો મારી સેવા સારી રીતે કરે છે. એક ભરતના માં પતિના બળે જ ગુવત રહે છે. એટલે જ મેં માય કૌશલ્યાને તમે ઘણા જ ખટકી રહ્યા છો, પરંતુ તે કપટ કરવા ચતુર છે. એટલે એમના હૃદયમાં ભાવ જાણવામાં જ આવતા જ નથી. રાજાનો તમારી ઉપર જ વિશેષ પ્રેમ છે. મંથરા કહે છે, રાજાનો તમારી ઉપર વિશેષ પ્રેમ છે. કૌશલ્યા શોકાય ના જ સર્વભાવથી તેને જોઈ શકતા નથી. એટલે તેમણે ઝાડ રસીને રાજાને પોતાને વશ કરીને ભરતની પરિસ્થિતિમાં જ રામના જ રાજતિલક માટે મુહૂર્ત નક્કી કરાવી લીધું. એ રામને તિલક થાય. મંથરા કહે છે, એ રામને તિલક થાય. હે કુળ રઘુકુળ ને ઉચિત છે અને આ વાત બધાને ગમે છે. અને મને તો ઘણી જ સારી લાગે છે, પરંતુ મને તો આગળની વાત વિચારીને બીક લાગે છે. હે દેવી, વિપરીત બનીને તેનું ફળ તેને કૌશલ્યા જ આપે. આ રીતે કરોડો હતું. ઘડી સોલીને મથરાએ કઈ કઈને ઊંધું સતું સમજાવી દીધું. આ રીતે કરોડો પ્રપસપૂર્ણ વાતો ઘડી સોલીને મંથરા એ કઈ કઈને ઊંધું સીધું સમજાવી દીધું. અને છેકડો શોકીઓની જ વાતો એ રીતે બનાવીને કહી કે જેવી વિરોધ વધે ભાવિ વશ્ય કઈ ના જ મનમાં જ વિશ્વાસ બેસી ગયો. ભાવિ વિશ્વાસ કઈ ના મનમાં વિશ્વાસ બેસી ગયો. વળી રાણી સોગંદ આપીને પૂછવા લાગ્યા. ત્યારે મંથરા બોલી, શું પૂછો છો? તમે હજી નથી રાજ્ય નથી સમજ્યા. પોતાના સારા નરસાને પોતાના સારા નરસાને અથવા મિત્ર શત્રુને તો પશુ પણ ઓળખી લેશે. મિત્ર શત્રુને તો પશુ પણ ઓળખી લેશે.
આખું પખવાડિયું વીતી ગયું. સામાન સજાવતા અને તમે સમાચાર આજે મારી પાસેથી જ જાણ્યા. હું તમારા રાજ્યમાં આશ્રય માજ ખાવું પહેરું છું, એટલે સત્ય કહેવામાં મને કોઈ દોષ નથી. જો હું કઈ બનાવીને જૂઠું કહેતી હોઈશ તો વિધાતા મને દંડ આપશે. જો કાલે રામનું રાજ તિલક થઈ ગયું તો સમજી રાખજો કે કઈ ને મંત્રા કહેશે. જો હું કઈ બનાવીને જૂઠું કહેતી હોઈશ તો વિધાતા મને દંડ આપશે. જો કાલે રામનું રાજ તિલક થઈ ગયું તો સમજી રાખજો કે વિધાતાએ તમારા માટે વિપત્તિનું બી વાવી દીધું. હું આ વાત લીટી દોરીને બળપૂર્વક કહું છું. હે ભામીની તમે તો હવે દૂધની માખી થઈ. હે ભામીની તમે તો હવે દૂધની માખી થઈ ગયા. જેમ દૂધમાં પડેલી માખીને લોકો કાઢીને ફેંકી દેશે, તેવી જ રીતે તમને પણ લોકો ઘરથી બહાર કાઢી મૂકશે. મંત્રા કહેશે તેવી જ રીતે તમને પણ લોકો ઘરથી બહાર કાઢી મૂકશે. જો પુત્ર સહિત કૌશલ્યાની સાકરી કરશો તો ઘરમાં રહી શકશો, અન્યથા ઘરમાં રહેવાનો બીજો ઉપાય નથી. સઢુએ વિનતાને દુઃખ આપ્યું હતું. કધ્રુએ વિધાતાને દુઃખ આપ્યું હતું. તમને કૌશલ્ય આપશે. ભરત કારાગારનું સેવન કરશે. જેલની હવા ખાશે અને લક્ષ્મણ રામના નાયબ સહકારી બનશે. કઈ મંથરાની કડવી વાણી સાંભળતા જ ડરીને સુકાઈ ગઈ. કશું બોલી શકતી નથી. શરીરે જ પરસેવો છૂટી ગયો અને તે કેળની જેમ કપાવા લાગી. પછી કુકડી મંથરાએ પોતાની જીભ દાંત તળે દબાવીને એને ભય લાગ્યો કે ક્યાંક
ભવિષ્યનું અત્યંત બિહામણું ચિત્ર સાંભળીને કૈકેયીના હૃદયની ગતિ ન રોકાય જાય, તેથી ઉલટું બધું જ કામ બગડી જાય. પછી કપટની કરોડો વાતા કહીને તેને રાણીને ખૂબ જ સમજાવ્યા કે ધીરજ રાખો. મંથરા કહે છે, પછી કપટી કરોડો વાતા કહીને તેને રાણીને ખૂબ જ સમજાવ્યા કે ધીરજ રાખો. કૈકેયીનું જ ભાગ્ય બદલાઈ ગયું. તેને કુશાલ પ્રિય લાગવા લાગી. તે બગલીને હસી માનીને જબ વેરણીને હિતકારી જ માનીને તેના વખાણ કરવા લાગી. કૈકેયીએ કહ્યું, હે મંથરા, સાંભળ, તારી વાત સત્ય છે. મારી જમણી આંખ નિત્ય ફરકી ઉઠે છે. હું પ્રત્યેક રાતે ખરાબ સપના જોઉં છું, પરંતુ પોતાના અજ્ઞાન વશ તે કહેતી નથી. સખી શું કરું? મારો તો સરળ સર્વભાવ છે. હું ડાબું જમણું કશું નથી જાણતી.